તો જોઈ રૂડી રૂપાળી સખી સોમનાથ થી આવી રહી છે। હાલો હાલો એ હાલો સખીભાઈ હજી તો દ્વારકા પહોંચવાનું છે। હાલો સખીઓ મારું નામ લીલા મન મારું નામ લીલા મને ઓળખે લીલા લટકારી લીલા મન લટકારી લીલા મન લટકારી બોલો ક્યાંથી આવ્યા? એ બહુચરાજી ને આવ્યા। જવાનું ક્યાં છે? દ્વારકા જવાનું છે મારા દીકરા। તો આયા શું પધાર્યા? બગતરા વરી નિયમો કાકો ઓલો અતુલભાઈ રહ્યો ને વરી મને એમ થયું કે લાવ અહીંયા ચા પીતી જાઓ। અહીંયા ચા પીધો વરી અહીંયાથી જે હાલતી થઈ તે પોઈગી આયા કરે પાદરમાં પોઈગીને તે ગામમાં વાતો થવા માંડી કે આયા તો કાઈક નાટકનો પ્રોગ્રામ હે। એટલે મેં કીધું લાવ તે થોડુંક જોતી જાઓ। મને થોડો રસ્તો ખરો થોડો ક્યાં પાણી ઢોળા જાય એટલો રસ છે। મને એવી ખબર નહોતી। તો હવે દ્વારકા જવા માટે અહીંથી શું કરશો? ઈ તો હવે ભાડાના તો પૈસા થઈ રહ્યા હે। આ બધાય બેઠા ઈ દેશે ને ઈ તો હવે તમારા ગામ ઉપર લેણું હોય તો દે। ઈ તો આવું મોટું ગામ અને નો દે એમ હાલે। હે બેટા મને ભૂખ લાગી છે। લે બોલ મારા દીકરાએ ભૂખા થઈ ગયા હે। શું થયું તારે બટું એને દિયો કાઈ દિયો દઉં ઉપર હું લઈ આવી છું તારા હાથ। દાલ દે દિયો ભૂખ લાગી છે। ઘર કામ ડામર તોડો
મારા દીકરા હરવેને બચ બચ કરી લે હો હા એ અમને આવતી મારે દૂધ નથી પીવું, મારે કોતરી ખાવી એ આય મારું દીકરું ચાકલીનું થઈ ગયું લે હે પી લે દૂધ પી લે મારી દીકરી પી લે અત્યારે નહીં, હું પછી ખાય. કેમ ભૂખ મટી ગઈ. ભૂખ મટી હાલ પી લીધું હા બોલ બા, મને પી લાગી છે. લે બોલ મારા દીકરાએ કરી નથી તમે આને ઘરેથી ડાયપર પહેરાવી નથી નીકળ્યા? ડાયપર તો પહેરાવ્યું તું પણ અત્યારે ઓલી કોથળીઓ આવે હે તે ખાઈ બગડી ગયું બીજું તો લેતા ભૂલી ગઈ બા, મને પોટી લાગી છે. આયા ક્યાં હે તો બેર ને માર દીકરા નકર ડાયપર તો હે ને તો તું કરશું એ ઓલા ડાયપર બગડેલા હે ને એમાં કરી લ્યો. રૂડી હલાવો ઈ નહીં બટા. ઊંચા નીચે ના થાવ થોડા અત્યારે બા પાસે ભાડા નથી તો ડાયપર ના ક્યાંથી કાઢશે? બા ભાડાના ઉઘરાવા આવ્યા છે અહીંયા. કેટલું ભાડું છે? ભાડું તો 5000 રૂપિયા થાય અહીંથી દ્વારકા સ્પેશિયલ ગાડીનું બટા. તો લાવો જલ્દી 5000 રૂપિયા. એમ તો તમારા મારે લેવું છે. ઓલા લલિતાબેન અહીંયા ક્યાંક રહે હે ને? હા, જા એની પાસે જા એની પાસે જા એટલે ઈ દેશે થોડા ઘણા. હું ક્યાં આઈનો છું? મને કાંઈ લલિતાબેન નું ઘર નથી ખબર. ભાઈ તો આ બોલતો જાને લલિતાબેન ક્યાં હે? હા એ લલિતાબેન, ક્યાં છે? ક્યાં છે? એ લલિતાબેન ટેકો કરજો થોડો. છોકરા રાજી રીએ. લાવો 5000 રૂપિયા. આ તો 100 રૂપિયા હે. જેટલા દીએ એટલા લઈને આવતો રે બધા. એ બીજા બાજુમાંથી લઈ લે હો કોણ દીએ હે? એ ઓલી નીમુને કે લાવ અલી બુબા. લાવ નીમુડી લાવ કે ઈ કીએ કે હવારે દઈ દઈશ. સવાર ઉધર નો આલે અમારે વેલી બહુ જાય એમાં જવાનું હે લાવો પારુલ બેન લાવો. તો બપોરે રોટલો દઈશ એક ટાઈમ અહીંયા જમતા જઈજો બા એટલે તમારે વસૂલ થઈ જાય. હા તું આમ વઈ લાવો જા જાગુ બેન લાવો. લાવ દૂધની ચીજ એને કે દૂધના પૈસા દ્યો ચાલો જા જો આ રમેશ દાદા બેઠા જો ઓલા રમેશ દાદા બેઠા જો જા રમેશ દાદા પાસે. આ રાજુ ઓજાને પેલા લઈ લેજો આ રમેશ દાદા નું પાત્ર બીજો બેઠો એને કઈ 500 રૂપિયા દેજે હો આયા તું ઉઘરાણી 50 હો માં આવશે જ નહીં જો ક્યાં દીએ છે? લઈ લે અહીંયાથી બેટા લઈ લે. લઈ લીધા. કેટલા લેવો? મને નથી ખબર, ઘણી લઈ જાઓ. કે રાજુ ઓજાને કે 500 રૂપિયા થાય મારી બિસ્કિટ ખરી કરાય. બિસ્કિટ પડી ગઈ આ લ્યો. સખીબાઈ હા બોલો હજી ભાડાના ઘટે હે તમારે કે જવાનું છે? ભાડા તો ઘટે ને જે આટલા તો થાય તમારા ઓળખીતા રીહા ગામમાં કોઈ લોટમ છે તો નામ બોલો તો આપે ને. અમુક ને ઓળખી હા. એક ઓલો બોરકીથી ગામ ભાંગી અને બગતરા ગયો મને ખમ બગતરા થી ગામ ભાંગી અને બિલિયમ આવ્યો ઈ ટકરા પાસેથી 500 લેવાના છે એવું હે? કાઢી નાખો આ બેટો જો હાલ દિયો ભાઈ દિયો તમારા પ્રેમી હે. હાલો ગરબડીઓ ગોરાવો ગરબી ચારી લાને લાવો રે
કિયા તે ભાઈની નારી તમે કરવે રમવાયાવો ને પર્વત ભાઈની નારી કરવે રમવાયાવો ને બેટા છે જણા બેસણા અને હરજીવન ભાઈ જેવા રૂડાયના નામ માતાજીની ચડતી કડા રાખે 500 રૂપિયા સખી ચાલે મુંબઈની ચાલી ખૂબ સરસ, ધન્યવાદ. તાલીઓના ગડગડાટ સાથે વધાવશો.
રામ ભરોસે સખીના પાત્રમાં 201 રૂપિયો ભેટ મળે છે. એ 500 બા મોરબી ડાયપર ભૂલું થઈ ગયું બગડી ગઈ ધોઈ દ્યો એ આય મારો દીકરો ડાયપર જાજી વાર બગાડે. તમે પણ દૂધ પાપા કરો ખવડાવ કરો તો પછી શું દશા થાય? હા હા એમ સીધો એમ કે આ તું હાલે પારજીભાઈ નું ઘર હાલો એમ 501 રૂપિયો આ ચામાં ચડાવીને બેઠો ઈન હરજીવન હાલો કઈક હાલો એ ભાંજીભાઈ દેવજીભાઈ ડાયપરના પૈસા મોકલો. મોકલો કઈક મારાના દીકરા 501 રૂપિયો હાર્દિકભાઈ મનસુખભાઈ 501 રૂપિયો સખીના પાત્રમાં ભેટ આપે છે. હાર્દિકભાઈ મનસુખભાઈ 501 રૂપિયો 501 રૂપિયો એ એક છોકરાના ડાયપરના પૈસા આવ્યા ઓલો કાંતિલાલ મંડી માસ્ટર ક્યાં ગયા? બીજા છોકરાના ડાયપરના મોકલાવો. વસંત ગામી લાંબો ક્યાં ગયો? 200 એને તો હું કેદુનો ઓળખું. એવું હે? હું ખમ કરી એ ગામી બે આવી જાવ કા છોકરાને મોકલી. ક્યાં ગયા ગામી? હાથ તો ઊંચો કરો. એ ઓયા સાંભળે બેટા જા બેટા. જો ઓયા બે પાણી 500 લઈ જાઓ, ઓછા નહીં લેતો. નિરાતરાક થોડો એમ ટીટોળો એમ નો લેવાય એમ ટીટોળો મફત લેવાય આટલાય ટીટોળાના કેટલા થાય તને ખબર પડે? હા હાલો ચાલુ કરો. સખીબાઈ ટીટોળો ચાલુ કરો. તો ખૂટતા જ નથી. હા હવે થોડું પંચર પડી ગયું લાગે પેડલમાં. હવા વહી ગઈ છે હો. હા 201 રૂપિયા. એ સખીબાઈ બોલો કેમ બેહી ગયા? આમાં હવા વહી ગઈ. જોવા દ્યો તો આયા કોઈ પંચર કરે છે? ગામમાં કોક પંચર કરે, કોક કરતું હોય તો કયો ભાઈ, નામ દ્યો. ઓલા મનીષભાઈ બાલુભાઈ કરતા હતા પંચર પેલા, હવે કરે હે? આ તો એને બોલાવી દ્યો. ક્યાં ગયો? આ આવ્યો. લ્યો પંચર પડી ગયું, કરી દ્યો. ઘરે ગેમ રમવા માને ફોન હારો આવે. એલા ક્યાં હવા મારે તું? અંદર તો જાતી નથી. હે
જોજી વાલ ગોરો જો પાણીમાં બોલ પાણીમાં બોલ તો કોરી આંગળી કર મારા દીકરા લોંડો ઓછો છોડજો આઈ એમ હે અવાજ આવી જી હા ઠીકરું ગઈ ડગરી માર જોજે ડગરી મારતા હા ઠેકાણે જ મારજે હો મારા દીકરા ઈ ઠેકાણે જ મારે આ કારીગર હે મોઢું આવી નથી ગયો ને ના ના આ પંચરનો કારીગર હે બા ભાઈ અત્યારે કાંઈ કોઈના નેતા નહીં હા હવે આવી હવે હાથી હા આવી થયું જો ઊંચું થયું જો થયું હા પંપ નીકળી ગયો તારે આ ધંધા હોય પંપ જ નીકળી જાય કોઈ દી રિયો હે ઓલી ઈશ્વર નગર ની આવી તેદુનો પંપ નીકળી જાય ક્યાં ગઈ આયા હે કે નથી ખાખરેથી બસ કેમ મારા દીકરા ટાયર તૂટી જઈશી પછી બસ લે વાંધો નહીં ભલે કાઢો કાઢો વાળ નીકળી ગઈ ને આવી ગઈ ને હા વાત આવવામાં કેવરાવ આ એને ઓલા હરિયારીઓ ને બાલુભાઈ નો ઈ એની માને નાનો હતો તઈ લાડવા એમ જ કરતો હવે આવ્યું તારો બાપની ડાયાબિટીસ હા લે હવે મારો દીકરો એમ કહે કે હવે પછી આવા મને ખબર નહોતી હા તઈ ક્યાં ગયો તો ઓલો મોર બાપા બિચારા મરી ગયા કઈ રેવા દે હરિયા રેવા દે થઈ ગઈ ને ભૂલ હા ફૂલ થઈ હા ગઈ એમ જોઈજો જો થઈ ગઈ ને ભૂલ એ હવે દ્વારકા સુધી નો નીકળે તમારે હા વાંધો નહીં હવે દ્વારકા પહોંચી જાવ ને પછી વાંધો નહીં હા દ્વારકા ઠેઠ પહોંચી જશો હા બસ ભટ્ટીભાઈ પહોંચી જઈશું ને હવે સવારે 3 વાગ્યાની બસ છે તમે તૈયાર થઈ જાઓ તૈયાર તો થઈ જાય ભાડા ના થઈ ગયા ભાડા નાજી ઘટે હે થોડા ઘટે કેટલા ઘટે 2000 ઘટે હે આ ઓલા આપણા સરપંચ હે સરપંચ સરપંચ તો આવ્યા જ નથી સરપંચ હે ઉપ સરપંચ ક્યાં ગયા હે સરપંચ ક્યાં હાલો ગયા ઉપ સરપંચ એ સરપંચ બાપા રજુને સાયો રાખી દીએ ક્યાં ગયા સાયા બે હે સરપંચ ઓમ તો બાપા ધડી બોલાવે એ તમારા બે છોકરા ઉપર મોદીનો હાથ છે કાંઈક લાંબો હા. કરજો સરપંચ બાપા ઓલા કોણ જેસીબી વાળા નાયણભાઈ આવ્યા હે હા તે કેમ બોલતા નથી જેસીબી લઈને નો આવો તો કાઈ વાંધો નહીં પણ આયા તો આવો ઉપ સરપંચ ક્યાં ગયા છે ક્યાંય હાલો ઉપ સરપંચ બાપા એટલે આ ગોળો ફોડી નાખે સતીબાઈ હાલો ઓલા હરજીવનભાઈ ના આવ્યા અર્જુનભાઈ દેખાડા નથી હો હરજીવનભાઈ તે પછી જંતીભાઈ છે આવા બેટા એ કેમ કઈ હરતા નથી હે તું કાં દફાડીને બેઠો અમાલ હાલ હમી હાઈનો ગમા ગામ કરે અલતા ઉભો ન કઈ દો બોલીને હો હા મારા દીકરા મારે કોરા સર કરી લીધું લે એક મૂકીને એક મૂકીને એક હાલ આવો જય ભગવાન હવે લેવાનો હવે લેવાનો હારું હે ને ફૂલ હવા હે ને ઓછી નથી ને જરાય ના નો થાય હો. હા એમ પછી સતીબાઈ હા હવે તમે નામ લઈને ગોળો ફોડો કેના નામનો ફોડવો હે ગોરો તો કોકના નામ આ ઓલો જંતીભાઈ પેલો દુકાને બેઠો કાતરે જ છે જેના ઓલા ઉરાવે તેને કઈ ઓલા એને કઈ આ જંતીભાઈ ના નામનો ગોરો બોલવો હોય ને હાલો હા તારે શું હોય હજી ટીટોળો તાર લેવરાવો
લે બોલ ઉપર ઉપર આને ટીટોળો લેવડાવો દે. હા હા આવો 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 ઘણી ખમા માતાજી તમને ઘણું આપે. હાલો 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 બસ આપણે ઈ જ જોઈ હાલો ને હારે બે મિનિટ લઈ લે હાલો 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 દાખલ કરતા જાઓ કતડિયા નહીં કરું રે મરગર સીતા જુએ વાટ કતડિયા નહીં કરું રે મરગર સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત અરે અંબે માત કી ઉમયા મેં કીધું નકર ઠમકે ઠાકર પૈણવા આયલા જેવો જેવો જવા દે હે રાજુભાઈ ટીટોળ લીધી કાંઈ વાંધો નહીં હાલ બોલ હાલ